રાજકોટમાં વિવાદ વચ્ચે રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો છે। દિલ્હીથી પરત ફર્યા બાદ ચૂંટણી પ્રચાર ફરી એકવાર શરૂ કરી દીધો। આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે। તે વચ્ચે હવે રૂપાલા દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। મયુર સરવૈયા વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, રૂપાલા વિરુદ્ધ જે રોષ જોવા મળ્યો છે ક્ષત્રિય સમાજનો, તેની વચ્ચે ચૂંટણી પ્રચાર તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। શું માહિતી? બિલકુલ કિન્નરી, પરસોત્તમ રૂપાલા જે છે તે ગઈકાલે દિલ્હીથી પરત ફર્યા હતા અને ત્યારબાદ તેઓ આજે રાજકોટ પહોંચ્યા છે અને રાજકોટમાં તેઓએ આજે આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી અને જે પ્રચાર જે છે તે શરૂ કર્યો છે। ઉલ્લેખનીય છે કે એક તરફ ક્ષત્રિય સમાજ જે છે તેમનો રોષ જોવા મળી રહ્યો છે, તેમની વચ્ચે હવે રૂપાલાએ જે અત્યારે આશાપુરા માતાજીના મંદિરે ચુંદડી ચડાવી અને પ્રચાર કર્યો હતો અને દિલ્હીથી રાજકોટ પહોંચ્યા બાદ તેઓ હવે ચૂંટણીના ફરીથી શ્રી ગણેશ જે છે તે પ્રચારના કરી ચૂક્યા છે અને અલગ અલગ જગ્યાએ આજે તેમના કાર્યક્રમો જે છે તે પ્રચારના રહેવાના છે। જી, ધન્યવાદ મયુર માહિતી માટે।